या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? ચાલો આપણે વિષય ગણિતની અંદર કેટલા વખત તેમાં આપણે પુનરાવર્તન ચાલુ છે. આપણે આવતીકાલે એટલે કે ગઈકાલે પણ આપણે જોઈ ગયા હતા. સરસ મજાનું અવયવોનું જાળ બનાવ્યું હતું, પછી ઘડિયા આધારિત મૌખિક જવાબો લખ્યા હતા. તો આજે આપણે બીજું કેટલું જોવાનું છે. આપણે જે પાઠ ચલાવ્યો છે તેની અંદરની પ્રવૃત્તિ શીખી ગયા છે. આજે બીજી કેટલીક પ્રવૃત્તિ પુનરાવર્તનમાં જોશું. તેમાં પેટર્ન પૂર્ણ કરો. જુઓ બાળકો, પેટર્ન પૂર્ણ કરો. એમાં એટલે કેટલીક પેટર્નો લખેલી છે અને બાજુમાં એ જ રીતે પેટર્નના આધારે આપણે એને પૂર્ણ કરવાની છે અને જવાબ લખવાના છે. આટલે કેટલા લખેલા છે બાળકો? 10. બાજુમાં કેટલા લખેલા છે? 12. તો 10 માં કેટલા ઉમેરીએ તો 12 થાય? તો કે 2. 10 પછી કેટલા ઉમેરીએ તો 12 થાય? તો કે 2. 10 ને 2 12. પછી 12 માં બીજા 2 ઉમેરીએ એટલે 14. 14 માં પાછા 2 ઉમેરીએ એટલે 16. 16 માં પાછા 2 ઉમેરીએ એટલે 18. 18 માં પાછા 2 ઉમેરીએ એટલે 20. 2 ઉમેરવાના છે એટલે 2 એકાનો ઘડિયો બોલીએ ને તો પણ ચાલે કે 2 પંચા 10, 2 છંગ 12, 2 સિત્તા 14, 2 અઠા 16, 2 9 8 અને 2 9 20. પછી અહીંયા કેટલા છે? તો કે 9. પછી 9 પછી કેટલા છે? તો કે 12. તો 9 માં કેટલા ઉમેર્યા? તો 12 આવ્યા. તો 9 પછી 10, 11 ને 12 એટલે કે 3 ઉમેર્યા. એટલે 3 3 ની ગણતરી કરવાની. ના તો 3 એકાનો ઘડિયો બોલવાનો. 3 3 ઉમેરીએ તો 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 3 18. 18 માં 3 ઉમેરીએ એટલે 21. 21 માં 3 ઉમેરીએ એટલે 24. ઘડિયો બોલીએ 3 એકાનો તો 3 તારી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સિત્તા 21, 3 અઠા 24. પછી આ કેટલા છે? તો કે 8. આ કેટલા છે? તો કે 12. એટલે 8 માં કેટલા ઉમેર્યા તો 12 આવે? તો કે 1 8 પછી 9 10 11 ને 12 એટલે 4 ની ગણતરી. એટલે કે આમાં 4 4 ઉમેરીને તમારે પેટર્ન પૂરી કરવાની. અને 4 ઉમેરતા ન ફાવે તો 4 એકાનો ઘડિયો બોલો ને તો પણ ચાલે. તમને જે રીત આવડે એ રીતે તમારે પેટર્ન પૂરી કરવાની. પછી અહીંયા છે કે 5. 5 પછી કેટલા લખેલા છે? 10. 5 માં કેટલા ઉમેર્યા તો 10 આવે? તો કે 5. એટલે 5 એકાનો ઘડિયો બોલીને લખવાનું. અને 5 એકાનો ઘડિયો ન બોલવો હોય તો 5 5 ઉમેરીને તમારે લખવાનું. પછી અહીંયા કેટલા લખેલા છે? 20. 20 માં કેટલા ઉમેર્યા તો 30 આવ્યા? તો કે 10. 20 30 40 50 60 70 10 10 ઉમેરતા જવાનું અને પેટર્ન પૂર્ણ કરવાની. આટલા કેટલા છે? 20. 20 પછી 40 પછી 60. જુઓ બાળકો, અહીંયા જ્યારે શૂન્ય શૂન્ય વાળું આવે ને, અહીંયા પણ જો શૂન્ય વાળું છે તો એકમના સ્થાનમાં જ્યારે શૂન્ય હોય ને એટલે આપણે શૂન્ય લખી જ દેવાનું. દશકના સ્થાનમાં એ કેટલા છે? 2. 2 માં પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6 અને 6 પછી 7. 10 10 ઉમેરતા ન ફાવે આવી રીતે પણ ચાલે. અહીંયા પણ શૂન્ય વાળું છે તો આપણે પહેલા એકમમાં શૂન્ય ઉમેરી દેવાનું. જો બાળકો આટલે એકમમાં છે ને શૂન્ય, અહીંયા શૂન્ય આટલે શૂન્ય આટલે શૂન્ય. અહીંયા કેટલા છે? 2 દશકમાં 4 અને 6. દશકમાં જો 2 છે, 2 માં કેટલા ઉમેર્યા? 2 એટલે 4. 4 માં 2 ઉમેરે 6, 6 માં 2 ઉમેરે એટલે 8, 8 માં 2 ઉમેરી એટલે 10, 10 માં 2 ઉમેરી એટલે 12. એટલે 20 40 60 80 100 અને 120. બરાબર? આટલે એવી રીતે જ છે. કેટલા છે? 30 60 ને 90. જો એકમના સ્થાનમાં શૂન્ય શૂન્ય છે એટલે આપણે શૂન્ય મૂકી દેવાનું બાળકો. અને 3 પછી અહીંયા કેટલા છે? 6. એટલે કે 3 પછી કેટલા ઉમેરીએ તો 6 આવે? તો કે 3. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 3 18. તો આવી રીતે 30 30 ઉમેરવાના છે. અને એવી રીતે ન ખબર પડે ને એકમમાં શું લખીને તમે ઉમેરી દો તો પણ ચાલે. તમને જે રીતે અનુકૂળતા આવે, જે રીતે ખબર પડે તે રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની. એવી જ રીતે તમારે આ બે પેટર્ન પણ પૂર્ણ કરવાની. આમાં 40 ની
બોલવાનું પણ શૂન્ય ઉમેરી દેવાનું. તો આ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની. બાજુની પ્રવૃત્તિ જોઈએ તો ઘડિયાળની મદદથી ખરીદી કરો. એટલે જો વોલીબોલ લખેલા છે, વોલીબોલના 45 રૂપિયા, કંપાસ બોક્સના 65 રૂપિયા, પેન્સિલના 10 રૂપિયા, બોલ પેનના 15 રૂપિયા અને નોટબુકના 20 રૂપિયા. પછી નીચે કેટલી ખરીદી કરવાની છે જોઈએ આપણે. 4 વોલીબોલની કિંમત કેટલી? તમારે 4 વોલીબોલ લેવાના છે. એક વોલીબોલના કેટલા છે? 45 રૂપિયા. તો 4 વોલીબોલના કેટલા થાય? તો 45 ગુણ્યા 4 કરવાના આપણે. તો 4 × 5 = 20, વધી 2 ચોકું 16, 17 ને 18. તો 4 વોલીબોલના કેટલા થાય? 180 રૂપિયા. પછી અહીંયા છે 5 પેન્સિલની કિંમત કેટલી? એક પેન્સિલની કેટલી કિંમત છે? 10 રૂપિયા. તો 5 પેન્સિલની કેટલી થાય? તો કે 10 ગુણ્યા 5 એટલે 10 × 50 રૂપિયા. તો આવી જ રીતે તમારે આટલે ઘડિયાળની મદદથી ખરીદી કરવાની છે. આ છઠ્ઠો દાખલો અલગ છે એટલે આ એક શીખવાડી દઉં છું. અહીંયા પણ એવું છે કે બે કંપાસ બોક્સની કિંમત કેટલી? બે કંપાસ બોક્સ, એક કંપાસ બોક્સ કેટલાનો છે? 65 રૂપિયાનો. તો બે કંપાસ બોક્સની કિંમત કેટલી? તો 65 ગુણ્યા 2 કરીને જવાબ લખવાનો. 6 બોલપેનની કિંમત કેટલી? 6 બોલપેન, એક બોલપેનની 15 રૂપિયા. તો 6 બોલપેનની 15 ગુણ્યા 6. એવી રીતે તમારે ગુણાકાર કરવાનો અને જવાબ લખવાનો. 3 નોટબુકની કિંમત કેટલી? 3 નોટબુકની કિંમત કેટલી? તો એક નોટબુકની કેટલી કિંમત? 20 રૂપિયા. તો 3 નોટબુકની કિંમત 20 ગુણ્યા 3. પછી આ એક શીખવાડી દઉં કે એક વોલીબોલ અને એક બોલપેન. એક વોલીબોલ કેટલાનો છે? 45 રૂપિયાનો. અને એક પેન્સિલ કેટલાની છે? 10 રૂપિયાની. તો બંનેના થઈને કેટલા રૂપિયા થાય? એક વોલીબોલ અને એક, જો બાળકો, એક વોલીબોલના કેટલા છે? તો કે 45 રૂપિયા. ને એક બોલપેન, તો બોલપેન કેટલાની છે? તો કે 15 રૂપિયા. 10 ની આવે પણ 15 રૂપિયા છે. 10 તો પેન્સિલના છે એટલે એક બોલપેનના 15 રૂપિયા. બંનેનો સરવાળો કરવાનો. તો વોલીબોલના અને બોલપેનના બંને મળીને કેટલા થાય? તો કે 5 ને 5 10 0 વધી 1 4 ને 5 ને 1 6. કેટલા રૂપિયા થાય? 60 રૂપિયા. તો આવી જ રીતે તમારે બીજા બે દાખલા અહીંયા ગણવાના છે. ખરીદી કરવાની છે. એક કંપાસ બોક્સ ને એક પેન્સિલ. કંપાસ બોક્સના 65 રૂપિયા અને પેન્સિલના 10 રૂપિયા. બંનેનો સરવાળો કરીને જવાબ લખવાના. 3 પેન્સિલ. 3 પેન્સિલ એટલે કેટલા થાય? એક પેન્સિલના 10 રૂપિયા. તો 3 પેન્સિલના કેટલા થાય? 30 રૂપિયા. 10 તારીખ 30. અને બે નોટબુક. એક નોટબુકના 20 રૂપિયા. તો બે નોટબુકના 20 ને 20 40. આ બંનેનો સરવાળો કરવાનો અને જવાબ લખવાનો. તો આવી જ રીતે ઘડિયાળની મદદથી તમારે ખરીદી કરી અને બાજુમાં જવાબ લખવાનો. બીજો અહીંયા છે જોડકા જોડો. જુઓ બાળકો, અહીંયા 7 લખેલો છે. ગુણ્યા 7 એટલે 7 એટલાનો ઘડિયો બોલીને તમારે જોડકા જોડવાના છે. અહીંયા કેટલા છે? 7. 7 તરી. 7 તરી કેટલા થાય? 21. તો 7 તરી 21 એટલે 21 સાથે જોડવાનું. 7 પંચા. 7 પંચા કેટલા થાય? 35. તો 7 પંચા 35 એટલે 5 અને 35 ને જોડવાના. સીધું સીધું. સીધું સીધું કેટલા થાય? 49. સીધું સીધું તો 7 અને 49 ને જોડવાના. હવે 7 8 અને 7 6 કેટલા થાય? તે તમારે ઘડિયાળ બોલવાના અને જોડકા જોડવાના. નીચેના જોડકા તો લખેલા છે ગુણાકાર અને બાજુમાં જવાબ. 5 ગુણ્યા 8 કેટલા થાય? 5 ગુણ્યા 8 હા 40. તો 40 છે અહીંયા આવ્યા. તો એ જોડવાના. ને 9 ગુણ્યા 3 કેટલા થાય? હા 27. બરાબર. તો આવી જ રીતે તમારે નીચેના જોડકા પણ જોડવાના. 10 ગુણ્યા 6 કેટલા થાય? 10 એકાનો ઘડિયો બોલવાનો. જે જવાબ આવે તેને જોડવાનો. 8 8 કેટલા થાય? 8 એકાનો ઘડિયો બોલવાનો. જે જવાબ આવે તેને જોડવાનો. 4 ગુણ્યા 3 4 એકાનો ઘડિયો કાઢો. 3 એકાનો ઘડિયો બોલો તો પણ ચાલે. ઘડિયો બોલી અને તમારે જોડકા જોડવાનો. તો આજે આવી જ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. ઘડિયાળની મદદથી ખરીદી કરવાની છે. જોડકા જોડવાના છે. આપણું વિષયની નોટબુકમાં સુંદર અક્ષરે ભૂલ કર્યા વગર મમ્મી પપ્પાની મદદ લઈ અને લખવાનું છે. અને ની ખબર પડે તો દીદીને ફોન કરીને પણ પૂછવાનું. આટલું લખવાનું અને મને ફોટો પાડીને મોકલવાનો.